તારીખ 17 મે 2026ના રોજ સિંગોડા પોલીસ છત્તીસગઢમાં ₹10 કરોડના સોનાના દાગીના જે 7.5 કિલો આશરે એ વેપાર કરવાના હેતુથી રાજકોટથી વહન થઈ રહેલા હતા તેની જપ્તી પોલીસ દ્વારા કરવામાં આવી। સંપૂર્ણ ડોક્યુમેન્ટ એમની સાથે હતા, પરંતુ એ ડિલિવરી ચલણ એ સમજી ન શક્યા અને એમને બિલની માંગણી કરી, પરંતુ બિલ વેચાણ ન થયું હોવાથી બિલ ન હોય ત્યારે આ વસ્તુ પછી એ લોકોએ કોર્ટમાં રજૂ કરેલો માલ, તો કોર્ટ, ઇન્કમટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ આ ત્રણેય વિભાગોમાં અમે સમજાવ્યું કે ભાઈ આ ડિલિવરી ચલણ એ યોગ્ય ડોક્યુમેન્ટ છે, એના આધાર પુરાવા આપ્યા, અમે એમના માલિક છીએ એના આધાર પુરાવ્યા, બધા જ બિલો રજૂ કર્યા અને એ સંદર્ભે ઇન્કમટેક્સે અમને એનઓસી આપેલું, જીએસટી આપેલું અને ત્યારબાદ કોર્ટ દ્વારા આ માલ છે એ અમૃત જ્વેલર્સનો છે એ સાબિત થતા તેમને છોડવાનો હુકમ તારીખ 29 મે 2026ના રોજ કરેલો હતો। આ માટે ગવર્મેન્ટે ઓલરેડી સર્ક્યુલર આપેલો છે 10/10/2017નો જીએસટીનો, તો બધા જ વેપારીઓને કહીશ કે એનું ખાસ સાથે રાખે, જેથી કરીને જો કોઈ પોલીસવાળાને એ સર્ક્યુલરનો ખ્યાલ ના હોય તો તમે રજૂ કરી શકો અને એને સમજાવી શકો, જેથી કરીને આપનો માલ રોકાઈને અને આપની સાયકલ જે વેપારની સાયકલ છે એમાં ડિસ્ટર્બ ના થાય।